દાહોદમાં ટીવી9ના અહેવાલ બાદ હવે હાઈવે ઓથોરિટી હરકતમાં આવી છે। લીંબડી થઈ જાલોદને જોડતા નેશનલ હાઈવે પર નવા રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે। ચોમાસા પહેલા નેશનલ હાઈવે પર પડ્યા હતા મસમોટા ખાડાઓ। 85 કિલોમીટરનો નવો રોડ બનાવવાની કામગીરી હવે શરૂ કરાઈ છે। ટીવી9એ દર્શાવેલા અહેવાલ બાદ હાઈવે ઓથોરિટીએ કામગીરી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે ટીવી9એ અહેવાલ દર્શાવ્યો હતો, જે બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ દાહોદથી લીંબડી થઈ જાલોદને જોડતા રસ્તાનું આખરે કામગીરી જે છે તે શરૂ કરી છે। સતી તોરલથી લીંબડી બાયપાસ, જાલોદ બાયપાસથી રાજસ્થાનના બાંસવાડા સુધી 85 કિલોમીટરનો નવો રોડ બનાવવામાં આવશે। વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, પૂરી માહિતી। જી, દાહોદ જાલોદથી જોડતો જે નેશનલ હાઈવે છે તે જર્જરિત હાલતમાં હતો। એ બાબતે ટીવી9 દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના કારણે હાલ નેશનલ હાઈવે સફાળું જાગ્યું છે અને રોડ જે 85 કિલોમીટર જે રોડ છે તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે। કારણ કે આ જે રોડ છે તે રાજસ્થાન અને ગુજરાતને જોડતો રોડ છે, જેના કારણે વાહન ચાલકોને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ટીવી9 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે તેની સીધી અસર કહી શકાય। પ્રજા પણ આજે ટીવી9 જે છે તેને આભાર વ્યક્ત કર્યો છે, કારણ કે આ જે સમસ્યા છે છેલ્લા ચોમાસા આગળથી આ જે હાઈવે નેશનલ હાઈવે પર છે તેના ઉપર ઊંડા ખાડા પડી ગયા હતા, ત્યારે હાલ આ રસ્તો બનવાનું ચાલુ થતા લોકોમાં એક પ્રકારની ખુશી પણ જોવા મળી રહી છે। આભાર પ્રિતેશ, તમામ માહિતી બદલ। તો ટીવી9ના અહેવાલની વધુ એક વખત ધારદાર અસર થઈ।